વિજ્ઞાનની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે રૂપાલાજીએ ફોર્મ ભરી દીધું. પ્રચંડ વિરોધ છતાં, ભારે દેખાવો થવાની ભીતિ હોવા છતાં, ક્ષત્રિયો નારાજ થઈ જશે, ગુજરાતની એક મોટી કોમ ભાજપ વિરુદ્ધ થઈ જશે, આ કોઈ ઇક્વેશન કામ ના આવ્યા. ભાજપે એમના પોતાના ઇક્વેશન છે, ભાજપની પોતાની માન્યતાઓ છે, ભાજપનું પોતાની કામ કરવાની એક પદ્ધતિ છે. મને યાદ છે, અમે જ્યારે યુવાન હતા, જ્યારે શરૂઆતમાં હું રાજકારણમાં આવ્યો ત્યારે હું જનસંઘમાં આવેલો. બહુ મજાની વાત એવી થયેલી કે 1969માં 1970માં હું કોલેજના પહેલાં જ વર્ષમાં હતો અને મકરપુરાથી હું કોલેજ જઈ રહ્યો હતો અને 11 વાગ્યે કલેક્ટર ઓફિસ પર દેખાવો થઈ રહ્યા હતા. એટલે હું બસમાંથી ઉતરી ગયો અને એ જમાનામાં એ દેખાવો જનસંઘ તરફથી હતા. કોઈ 15-16 માણસો પોલીસ સાથે ઝઝૂમી રહેલા કલેક્ટર ઓફિસમાં જવા માટે. મને પણ એકદમ ઉત્સાહ હતો, હું પણ જોડાયો એ લોકો જોડે. મજાની વાત એ હતી કે મને ખબર નથી કે આ જનસંઘના આગેવાનો છે અને એ લોકો કલેક્ટર ઓફિસમાં જવા માગે છે. એટલે બધાની ધરપકડ થઈ, મારી પણ ધરપકડ થઈ ગઈ અને અમે બધા 17 જણને જેલમાં લઈ જવામાં આવ્યા. અને જેલમાં ગયા પછી પેલા લોકોને પણ નવાઈ કે આ છોકરો કોણ છે. એટલે મેં કીધું કે આ જે સંઘર્ષ ચાલતો હતો તમારો, હું તો કોલેજનો વિદ્યાર્થી છું, મને થયું કે આ સંઘર્ષમાં મારે જોડાવવું જોઈએ. મને ખબર પડી કે આ બધા જનસંઘના કાર્યકરો છે, આગેવાનો છે. અને મજાની વાત એ વખતે એવી હતી 69માં કે આ 17 જણા જ કારોબારીમાં, 16 જણા જ દેખાવો થાય તો પણ આ 15-16થી વધે નહીં. અધિવેશન હોય તોય 50થી વધારે માણસો ભેગા થાય નહીં. અને માંડ 18 વર્ષ પણ મને થયેલા નહીં અને હું જેલમાં ગયો. અને જેલમાં મને જ્યારે પૂછવામાં આવ્યું ઉંમર, ત્યારે મેં કહ્યું 17 વર્ષ. તો જેલરે કીધું ભાઈ હું લઉં નહીં. એટલે મેં તું હવે જેલ જોવી છે, એટલે મેં 18 વર્ષ લખાવીને હું આ આગેવાનો જોડે રહ્યો. એમાં અત્યારે એક જ જણ હયાત છે અને એ છે NV પટેલ, જે બુડાના ચેરમેન હતા, કોર્પોરેશનના મેયર રહી ચૂક્યા છે. બાકીના બધા અત્યારે ક્યાં છે એની મને ખ્યાલ નથી, પણ NV પટેલ અત્યારે એ જે અમે જેલવાસ ભોગ્યો 2 દિવસ, એમાં મારી સાથે NV પટેલ પણ હતા. અને પછી હું એમના રંગે રંગાઈ ગયો અને હું ભાજપનો બહુ સક્રિય કાર્યકર થયો. સોરી, માફ કરજો, જનસંઘનો બહુ સક્રિય કાર્યકર થયો. અને જનસંઘ માટે હું 4, 5, 6 વાર જેલમાં જઈ આવ્યો. એ જમાનામાં જનસંઘ પાસે ઓફિસનું ભાડું ભરવાના પૈસા નહોતા. જુબેલી બાગની સામે 4થે માળે એક રૂમની ઓફિસ હતી અને આ 17, 18, 20 જણથી આગળ કોઈ દેખાતું નહીં. અને માસિક 30 રૂપિયા ભાડું હતું. એ ભાડા ભરવાના પણ પૈસા નથી. પછી તો જનસંઘ આગળ વધ્યો, મકરમ દેસાઈ જોડાયા, પછી થોડુંક સમૃદ્ધ થયા. એક વ્યાસજી કરીને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, એ પણ એ વખતે એમાં હતા. રામચંદાણી કરીને એક ડેપ્યુટી મેયર થયેલા, એક સિંધિયા આગેવાન એ પણ હતા. આ બધામાં હું ખૂબ પલોટાયો. મારા રાજકારણની શરૂઆત જનસંઘથી થયેલી. વડોદરાની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપનામાં પણ મેં ભાગ લીધેલો. એટલે મૂળ જનસંઘી હું, એમાં કોઈ નકારાત્મક વાત નથી. મને આનંદ છે કે હું પોતે જનસંઘી છું. હવે જે નવો ભાજપ છે, આજનો ભાજપ છે, એણે આજે ક્ષત્રિયોની ખૂબ અવહેલના કરી છે. મને બહુ માન છે આ કોમ માટે. ભારતની સૌથી ચિંદાદિલ પ્રજા જો કોઈ હોય તો આ ક્ષત્રિયો છે. અને એની અવહેલના કરવી, કારણ વગર અવહેલના કરવી, તો મને યાદ આવે છે કે પછી અમારી સાથે એ વખતે એક મહાન નેતા હતા નલિન ભટ્ટ, અમારા ફ્રેન્ડ ફિલોસોફર ને ગાઈડ પણ હતા. નલિનભાઈ પાસે એ વખતે માત્ર સાયકલ હતી અને મારી પાસે તો સાયકલ પણ નહીં. બસનો પાસ લઈને ફરતો હતો. બહુ બધી વાર હું નલિનભાઈની સાયકલ પર ડબલ સવારી બેઠેલો. અને જ્યારે નલિન ભટ્ટને ચૂંટણીમાં ટિકિટો આપવામાં આવી, શરૂ થઈ કોર્પોરેશનમાં, વિધાનસભામાં, મને યાદ છે કે નલિન ભટ્ટનું
પહેલું બીજું ત્રીજું કે ચોથું વાક્ય હંમેશા એવું રહેતું હતું કે અહીં જે કોઈ મુસલમાન ભાઈઓ આવે છે જાય છે ઊભા છે એમને હું કહું છું કે મારે મુસલમાનોના વોટની જરૂર નથી. બહુ છાતી ઠોકીને કહેતા. એ પાદરાથી ચૂંટણી લડ્યા ત્યારે પણ એમણે આ વાતનો સ્ટેન્ડ રાખેલો કે મારે મુસલમાનોના વોટ નથી જોઈતા. પણ છતાંય એવા મહાન કાર્યકર, એટલા બધા પાયાના કાર્યકર એક મોટે ભાગે ચૂંટણીઓ જીત્યા. તો નલિનભાઈનું જે વાક્ય હતું, પેટન્ટ વાક્ય કે મારે મુસલમાનોના વોટ નથી જોઈતા, એમાં આજની ભાજપે એક નવી વાત જોડી દીધી છે. જૂના જમાનામાં એક વાક્ય હતું કે મારે મુસલમાનોના વોટ નથી જોઈતા. હવે બહુ વખતથી ભાજપ આવું બોલતું નથી અને મુસલમાનોના મત મળે એના ખૂબ પ્રયાસો કરે છે. પણ આ નલિનભાઈના વાક્યમાં હવે આજના ભાજપે આ રૂપાલાને ફોર્મ ભરાવીને નવી વાત ઉમેરી કે મારે ક્ષત્રિયોના વોટ જોઈતા નથી. વોટ મે હેપન, જે થવાનું હોય થાય. બોલ્યા નથી. નલિનભાઈ બોલતા હતા, કદાચ બહુ સાચા હૃદયના બ્રાહ્મણ હતા, ખુલ્લા દિલના બ્રાહ્મણ હતા. હાર જીતને બાજુ પર રાખીને એ કહેતા કે મારે વોટ નથી જોઈતા. તો આ વાક્ય નવું ઉમેરાયું છે કે ભાજપને હવે ક્ષત્રિયોના વોટ પણ નથી જોઈતા. માફ કરજો, બોલ્યા નથી, વારંવાર કહું છું. પણ જે થયું છે એનો અર્થ એક અર્થ છે કે ક્ષત્રિયો જે કરવું એ કરે. અમારે ક્ષત્રિયોની કંઈ કિંમત નથી. અમારે ક્ષત્રિયોની લાગણી અમારે સાચવવી નથી. ક્ષત્રિયોની લાગણી ઘવાઈ હોય તો ઘવાઈ હોય. અમે આગળ વધવાના છે. એટલે આ ચૂંટણીના જે કોઈ પરિણામ આવશે, ગુજરાતના રાજકારણમાં પટેલો અને ક્ષત્રિયો વચ્ચે એક લક્ષ્મણ રેખા દોરાઈ ગઈ છે. એક યુદ્ધની રેખા, કાયમી એક યુદ્ધની રેખા. જેમ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સતત એક સંઘર્ષ ચાલે છે, એવા એક નવા સંઘર્ષની ભાજપે શરૂઆત કરી દીધી છે. હવે આ સંજોગોમાં ક્ષત્રિયો ચૂંટણી સભામાં કે આ લોકો ભાજપના જ્યારે જુલુસ નીકળે છે, ભાજપના જ્યારે સરઘસ નીકળે છે, ત્યારે આડા આવે છે. હું મારા મિત્રોને બહુ જ વિનંતીપૂર્વક કહું છું કે તમે સરકાર જોડે, પોલીસ જોડે કે ભાજપ જોડે સંઘર્ષમાં ના ઉતરો. ડર નથી ક્ષત્રિયોને ડર નથી, મને ડર. પણ એને બદલે મારી એક વાત સમજો. તમે કોઈ ભાજપ પર દબાણ ન કરો. ભાજપમાં જે નેતાઓ બેઠા છે, જે મંત્રીઓ બેઠા છે, જે ધારાસભ્યો બેઠા છે, જે જિલ્લા પંચાયતના સભ્યો પ્રમુખો બેઠા છે, નવનિર્માણની જેમ હું પણ નવનિર્માણનો એક આગેવાન છું, એનું જ ફરજન છું. નવનિર્માણની જેમ તમે એમને કહો કે બસ તમે રાજીનામા આપી દો. ભાજપમાંથી બી રાજીનામા આપી દો, ધારાસભ્ય છો તો એમાંથી પણ રાજીનામા આપી દો, કોર્પોરેટર છો તો એમાંથી પણ રાજીનામા આપી દો. બાકીના સમાજ જોડે તમારે કોઈ નિસ્બત નથી. ભાજપ સામે પણ તમે કોઈ વિરોધ ના કરો. માત્ર એક વાત લઈને નીકળો કે જે ક્ષત્રિય આગેવાનો સરકારમાં કે ભાજપની સંગઠનમાં બેઠા છે, એમણે નક્કી કરી લેવાનું છે કે અમે અમારા જ્ઞાતિબંધુઓ સાથે છીએ કે અમે સરકારમાં છીએ કે અમે સંગઠનમાં છીએ. તમે માત્ર તમારા MLA, તમારા ધારાસભ્યો, તમારા MP, તમારા કોર્પોરેટરોને દબાણ કરો કે તમે રાજીનામું આપી દો. અને તે બિલકુલ અહિંસક રીતે, ગાંધીવાદી રીતે, કોઈ પણ સંઘર્ષ વગર તમે એમની ઘેર બેસી જાઓ. મને યાદ આવે છે, આવું હતું નહોતું મને ખબર નથી, પણ મેં વાત સાંભળેલી કે કચ્છમાંથી કેટલાક કચ્છી માળુઓ 1000, 2000, 5000 ગાયો, ભેંસો, બકરા લઈને નીકળે અને કચ્છથી નીકળે ને વલસાડ સુધી જાય. જતાં જે ગામમાં ઉતરે એ ગામમાં 1 રૂપિયો લઈને એક ગાય આપી દે. ગાયની કિંમત નક્કી થઈ જાય કે ભાઈ આ 22,000ની ગાય છે, આ 40,000ની ગાય છે. આપવાનો ખાલી રૂપિયો. બકરી લો તો પણ આપવાનો રૂપિયો, અને ભેંસ લો તો પણ આપવાનો રૂપિયો. અને તમારે ગાય, બકરી, ભેંસ લઈ લેવાની. અને પછી આ કચ્છી માળુઓ વલસાડ સુધી એમનું જે પશુધન છે એ આપતા જાય. અને પછી પાછા આવતી વખતે એની વસૂલાત કરે. 1 રૂપિયામાં ગાય આપી દીધી છે જેની કિંમત 40,000 છે.
એ પટેલની ઘેર જઈને ઊભો રહે કે પટેલ 2 ભેંસો લીધેલી, ચોપડી કાઢીને જુએ 2 ભેંસો લીધેલી, તમારે અમને 80,000 આપવાના છે. જો પટેલ એમના હાથમાં 80,000 આપી દે, 40 બાકી હોય તો 40,000 આપી દે, કશું રામ રામ કરીને બોલ્યા વગર પેલો કે પટેલ બિચારો નોરા કરે કે ભાઈ તું છાશ પી જા, તું ના ના બાપુ કે બસ આપનું થઈ આપનો આશીર્વાદ, ભગવાન ભલું કરે. પણ જે ખેડૂત એમ કે મારી પાસે પૈસા નથી, તો એ 12-15 જણ હોય કચ્છી માળું, 25 જણા, એ કે કંઈ વાંધો નહીં બાપુ, અમારા જમવાની વ્યવસ્થા કરો. એક જણ 10 રોટલા ખાય, ગોળ ખાય, એ 10 જણ વચ્ચે 500 ગ્રામ ગોળ જોઈએ, ઘી જોઈએ, અને એ તમારી ત્યાં હવાર હાંજ બેહી રહે, 1 ટંક 2 ટંક, 3-4 ટંકે તો ખેડૂતની પત્ની કે મારા ઘરેણાં વેચી દો અને આ ગાયના પૈસા ચૂકવી દો. નો ઝઘડા, કોઈ ટંટો નહીં, અપશબ્દ નહીં, બોલવાનું નહીં, વાંધો નહીં, અને ભાઈ 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 કરે. પણ એ 3 દિવસ ખાય, એમાં પટલાણી કે ખેડૂતની પત્ની એમ કે મારા ઘરેણાં વેચીને એને પૈસા આપી દો. બસ આ જ રીત, આ કચ્છી માળુઓની રીત ઉતારો. તમારા જે કોઈ આગેવાન છે એમના ઘરે બહાર તંબુ તાણીને બેસી જાઓ, કહો કે બાપુ આશા તો અમે એવી રાખીએ છીએ કે તમારા મહેમાન છીએ, તમે અમને ખવડાવો પીવડાવો, અમારા ચા નાસ્તાની વ્યવસ્થા કરો, અને તમારા આગેવાનના ઘરે બહાર તંબુ નાખી કશું કર્યા વગર, કોઈ સ્લોગન નહીં, કોઈ નારાબાજી નહીં, કશો વિરોધ નહીં, પણ ત્યાં બેસીને કહો કે તમે ખવડાવશો તો ખાઈશું, નહીં ખવડાવો તો ભૂખ્યા રહીશું, અથવા રાજીનામું આપી દો તો અમે ઉઠી જઈશું. આમ ગાંધીવાદી રીતે સરકાર જોડે અથડામણમાં આવ્યા વગર તમે તમારા નેતાઓને, તમારા ક્ષત્રિયોને એ વાત સમજાવી દો કે અમારા વગર તમને આવતી વખતે કોઈ ટિકિટ પણ નહીં આપે. તમે ક્ષત્રિય આગેવાન છો માટે ટિકિટ મળી છે, તમે ક્ષત્રિય આગેવાન છો માટે તમને સરકારમાં કોઈ પોસ્ટ આપવામાં આવી છે, કોઈ જગ્યાએ ચેરમેન બનાવવામાં આવ્યા છે, કોઈ જિલ્લા પંચાયતમાં તમને મૂકવામાં આવ્યા છે. આને કારણે જો ધારાસભ્યથી પણ નહીં, કોર્પોરેટરથી પણ જો શરૂઆત થશે, કોર્પોરેટરો રાજીનામા આપવા માંડશે, તો પણ ભાજપને પસીનો થશે. એક એમએલએ રાજીનામું આપશે. વચ્ચે વાંચ્યું કે એક મહામંત્રીએ રાજીનામું આપી દીધું ચાલુ મિટિંગમાં. એટલે ક્ષત્રિય ભાઈઓને મારે એક સલાહ સૂચન છે કે તમે જે કરો છો અત્યારે એમાં સરકાર સાથે અથડામણમાં આવો છો, પોલીસ સાથે અથડામણમાં આવો છો, અને આ સંઘર્ષ તોફાનમાં પરિણામે તો આપણા સમાજને જ નુકસાન છે, હિન્દુ સમાજ જ નબળો પડશે. હવે ઉમેદવારી પાછી ખેંચવાની જે છેલ્લી તારીખ છે ત્યારે રૂપાલાજી ફોર્મ પાછું ખેંચી લે એવું બનવાનું નથી. એટલે તમે ક્ષત્રિય ભાઈઓ એમનું આંદોલન જુદા સ્વરૂપે કરે, ભાજપના બીજા ઉમેદવારોના સરઘસ વખતે કે એમની જાહેર સભા વખતે દેખાવો ના કરે, પણ ભાજપે જે ક્ષત્રિયોને ટિકિટ આપી છે એની સામે ચોક્કસ દેખાવો કરો, એની પર ચોક્કસ દબાણ લાવો કે તારે નથી લડવાનું, પછી તું તારી વાત જાણે. એટલે તમારો જે વિરોધ છે એ તમારા સમાજ પૂરતો સીમિત રાખો, તમારા વર્ગ પૂરતો સીમિત રાખો, તમારા જ સમાજના ઉમેદવારો સામે સીમિત રાખો. અને મને આશા છે કે ભાજપે આવું નહીં વિચાર્યું હોય, એમને એમ કે થોડા ક્ષત્રિયો મતદાન નહીં કરે, વિરુદ્ધમાં કરશે તો કશું થવાનું નથી. પણ ક્ષત્રિયો એમના ક્ષત્રિય ઉમેદવારોને, ક્ષત્રિય આગેવાનોને ભાજપના જો સમાજ તરફ પાછા ખેંચી લેશે તો ભાજપને પણ એક શિકસ્ત મળશે, એક પાઠ મળશે. અને આ જે થયું છે બહુ દુઃખદ છે, કારણ વગરનું છે. કશોક બનાવ બન્યો હોય ને આ થયું હોત તો જરૂરી હોય ને થયું હોત તો પણ આપણે સમજી શકાય એવી છે. પણ ભાજપે વોર ઓન ક્ષત્રિય ડિક્લેર કરી દીધી છે. રૂપાલાનું ફોર્મ પાછું નહીં આપવું, ફોર્મ ભરાવીને ભાજપે એમના તરફથી યુદ્ધ જાહેર કરી દીધું છે. તો બહુ સ્વાભાવિક છે કે આ કોમ એ કોમ નથી કે કોઈ યુદ્ધ જાહેર કરે ને આ કોમ શાંત બેસી રહે. પણ
એટલે જ અશાંતિ નથી કરવી. ગુજરાતમાં વાતાવરણ ડોળવું નથી. ગુજરાતમાં આ સંઘર્ષનો લાભ કોંગ્રેસને મળે એવું પણ હું ઈચ્છતો નથી. તેમ છતાં ભાજપને એક સંદેશો જરૂર જોવો જોઈએ કે એક આટલી મોટી આટલી બધી ખુદદાર કોમને એ કારણ વગર ચેલેન્જ કરી રહી છે. અને યાદ રહે કે ગુજરાતના 150-200 આ ક્ષત્રિયો હતા, જેમની રિયાસતો હતી, જેમના રાજ હતા, એમણે હસ્તે મોડે પોતાની રિયાસતો ગુજરાતને, ભારતને સોંપી દીધી છે. એમાંથી આ ગુજરાતને આ દેશ બન્યો છે. આ દેશ બનવામાં પણ આ કોમનો, ગુજરાતના ક્ષત્રિયોનો ખૂબ મોટો ભાગ છે. એને ભૂલી જવામાં આવ્યો છે, એનું મને દુઃખ છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. પણ જતાં જતાં ફરી એકવાર વિનંતી કે ક્ષત્રિયો બિલકુલ શાંતિ જાળવે, કોઈ દેખાવો ના કરે, એમના પોતાના જ આગેવાનોને ફરજ પાડે કે તમે રાજીનામા આપી દો. આ સંઘર્ષ બીજી કોમ સામેનો સંઘર્ષ ના થઈ જાય. ક્ષત્રિયોનો સંઘર્ષ, ક્ષત્રિયોનો વિરોધ બીજી કોમ સામેનો વિરોધ ના થઈ જાય. ગુજરાતની શાંતિ જરા પણ ડોળાય નહીં, એનું ધ્યાન આ સમાજ જરૂર રાખશે એવી મને ખાતરી છે. જે કરવાનું છે એ તમારે તમારા આગેવાનો સાથે મળીને, મિટિંગ કરીને, સમજાવીને, અપવાસ કરીને, એમના ઘરની બહાર તંબુ તાણીને એમને કહેવાનું છે કે તમે અમારી સાથે આવી જાઓ. અને આ થશે તો ગુજરાતની શાંતિ જળવાઈ રહેશે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.